મારો વોટ મારી વાત પ્રાંતિજમાં પાલિકાના વિસ્તારમાં આવેલા વસાહત પ્રાથમિક સુવિધાઓથી વંચિત. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં અને પાલિકા દ્વારા બનાવેલ વસાહત કે જે 999થી ઓળખાય છે, જે પ્રાંતિજ નગરથી લગભગ 1.5 કિલોમીટર દૂર આવેલી છે, ત્યાં શ્રમજીવીઓ માટે આ વસાહત બાંધવામાં આવી હતી, જે નિર્માણથી લઈને આજ દિન સુધી ભ્રષ્ટાચારની ભીષમાં જનતા પીછાય છે. આ વિસ્તારમાં રહેલા લોકો શાકભાજીની લારી અને મજૂરીની કરી રાત્રે મોડે પોતાના પરિવાર ભેગા થાય છે, ત્યારે આ સમગ્ર વિસ્તાર કે જે ગલેચી ભાગોળથી 999 સુધી સ્ટ્રીટ લાઇટના અભાવ હોવાથી મહિલાઓ અને બાળકો સુરક્ષાની સરકારની પોકળ સાબિત થાય છે. ત્યારે આ વિસ્તારમાં અનેક દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાથી દારૂ પીધેલા લોકોનો પણ ભય રહે છે. ત્યારે 999ની જનતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. આ ચૂંટણીમાં નેતાઓ વોટ માંગવા આવે છે, ત્યાર પછી ક્યારેય જોવા પણ ન મળતા હોવાથી અનેક ફરિયાદો ઉઠી હતી. આવો સાંભળીએ 999ના રહીશોની રહ્યા ધારણા. આપનું નામ ભાઈ? નરેશભાઈ. કઈ જગ્યાએ વસો છો તમે? એ છે 999 બરાબર સાહેબ. પહેલાં તો મેન વધતા જેવી વાત છે. પહેલાં તો લાઇટની સુવિધા નહીં, અમારે પાણીની સુવિધા નથી બરાબર. પાણી આવે ચીલે ટાઈમે આવે, કટી વાર માટે પાણી આવે અને પછી જતું રહે. કોઈને પાણી હરખું ધોવા ભરાતું નથી બરાબર. બીજી સુવિધા જેવી કે આટલા બધા જનાવર છે, 500 200 300 જનાવર જેવો હશે બરાબર. થોડુંક અમે આજ ઓજ બનાવવા માટે કઈ કોશિશ કરીએ છીએ, એના માટે કહીએ છીએ બરાબર. અમે તો એ કરતા નથી અમારું કામ. પછી બીજું કે ચલો ગટર લાઈન પડી જશે, એ બી જઈને થાકે બરાબર. 10 થી 15 વખત જ્યાં સામે કોઈ જબર ખોલતા નથી. અમને પાલિકામાં રજૂઆત કરી છે? પાલિકામાં રજૂઆત કરે, બૈરા પાણી માટે જઈએ 10 થી 15 બૈરા. લેખિત અરજી આપેલી છે તમે? ક્યારે? ના, લેખિત અરજી નહીં આપી બરાબર. તો પછી વધતા કેવું કે અમે અમારે આટલું હટાલતા અમારે આટલું કામ કરતા નથી માણસો. પછી અમારું કામની સરકાર અમારે અધિકારી એટલે કોઈ પણ હોય બરાબર. અમારું લાવીએ શું લેવા માટે? અમારે અમે લાવીએ કોઈ પણ અધિકારીને શું લેવા માટે લાવીએ અમે કે અમારું કામ કરવા માટે લાવીએ બરાબર. આ ટાઈમે આપણું કામ ના કરીએ પછી આપણું શું કામ ના બરાબર. બીજી શું ગટરો અહીંયા આવેલી છે? ગટરો આવી પણ ગટરમાં પાણી બહુ ભરાઈ જાય છે ને, એ કાઢતા નહીં કે બધું પાણી એ બધું બંધ રાખે છે. એ જેમ કે કહેવા જઈએ છે કે 10 બાયડો લઈને આવો તો કે નગરપાલિકા કામ એમ આવીએ છીએ જાઓ એમ કાઢી મળે છે બાયડોને. આ પાણી આ 4 મહિના ઉનાળા પાણી કૂવામાંથી ભરી જાય બચારા ચાલુ કરી આલે. આપનું નામ? ઈશ્વરભાઈ કરવાભાઈ. અહીંયા 999માં કેટલા પરિવારો રહેતા હશે? લગભગ હશે 400 થી 500 ઘર હશે. સ્ટ્રીટ લાઇટ સાહેબ બહુ તકલીફ પડશે. રાતે જવાન દીકરી હોય, લેડીઝ હોય સાહેબ, વહુ હોય, આપણી બહેનો હોય, મારા ઘરના હોય, બધા ચાલતા જાય સાહેબ. અંધારામાં બહુ સાહેબ તકલીફ પડે. રસ્તામાં સાહેબ જનાવરો બહુ છે બરાબર. કૂતરા આ તે સાહેબ બહુ તકલીફ પડે છે અને સાહેબ બહુ પ્રોબ્લેમ પડે છે સાહેબ. શૌચાલયની સુવિધા અહીંયા આપેલી છે? આપેલી સાહેબ. શૌચાલય છે બધાના ઘરે સાહેબ કે તો પેક થઈ જાય સાહેબ. આગળથી ગટર બહુ ભૂંગળા સાહેબ બહુ નાના રાખેલા છે. અચ્છા. પાણી જવાનું સાહેબ કોઈ એ નથી, સ્કોપ નથી સાહેબ. ખાલી કરાવવા કે એવું કોઈ નથી સાહેબ. ખેંચવા આવતા હોય કોઈ નથી આવતું સાહેબ. આનું સાહેબ કઈ એ કરો સાહેબ, બહુ તકલીફ. કઈ જગ્યાએ બનો છો? ગુજરાત સાહેબ. ક્યાં આવીએ? અહીંથી કેટલા કિલોમીટર હશે? 1 કિલોમીટર. તમને વાહન લેવા આવે છે કોઈ? સરકારી ગાડી કે કોઈ લેવા આવે છે કે ચાલીને જાવ છો? ચાલીને. કિરણ લુહાર. શું સમસ્યાઓ છે અહીંયા? સમસ્યાઓ તો વાત છોડી દો, એટલી બધી છે અહીંયા. સરકારી ઘર મળ્યા એટલે એવું સમજો કે આ બધા ભિખારી એવી રીતે મળ્યા ને, એવી રીતે નગરપાલિકા વાળા અમારો એવો વ્યવહાર કરે છે. અમારે કંઈ પણ કામ હોય તો અમે કહેવા જઈએ એટલે અમારું કોઈ કારણ સાંભળે જ નહીં. કોઈ સરકારી પ્રમુખ હોય કે પછી કોર્પોરેટર કોઈ જ સાંભળતા નથી. ઘર બનાવ્યું ત્યાં બનાવ્યું આખું તૂટી ગયું. અમારે એવી સમસ્યાઓ છે, પોપડીઓ પડે, કોઈ મતલબ જ નહીં સરકારી ઘર બનાવવાનો. બીજી સમસ્યાઓ અન્ય સમસ્યાઓમાં કેવી? સમસ્યાઓમાં એટલી કે છેલ્લા 5-6 વર્ષથી હું અહીંયા રહું છું. સ્ટ્રીટ લાઇટોનું કહું છું એમને કે મારે પાઇપલાઇનનું તૂટી ગયું હતું. એમને બહુ બધી અરજીઓ આપું તો પણ કોઈ કામ કર છે સાહેબ. આમાં કોર્પોરેટર કોઈ મોઢું તો સારું જ દેખાય પણ અંદર કેવા હોય એમને ખબર. હવે જોઈએ છે નવા ચહેરા, વિચારે છે આપણે જોઈશું હવે શું થાય છે નવા ચહેરાઓની. 5 વર્ષ કેવી સેવા કરે છે નથી કરતા જોઈએ. પણ આમાં એવું જ છે કે કોઈ સારા નવા ચહેરા તરીકે કોઈ સારો વ્યક્તિ આવે ને અમારું સારું ભલું કરે એવા વ્યક્તિને આપણે ચૂનવાની ઈચ્છા છે.
વોટ માંગવા આયા એ પછી આયા ના પછી કોઈ નથી આવ્યું પછી કોઈ આવ્યું જ નથી કોઈ આવીને ઊભું જ નથી 5 વર્ષમાં કયા કયા ઉમેદવારો હતા બધા તમારા જ ઉમેદવાર હતા બધા ગઈ જે- વખત કોણ હતા એ આપણે બધા લગભગ જેટલા આપણા પુરોહિતમાં છે ને બધા જ આવ્યા હતા પણ બધા ઓળખીતા હોય ને તો એમ કહેશે કે અમે આ કામ કરી દેશું આ લાઇટનું કરી દેશું આ રોડ ઉપર તમને લાઇટનો સગવડ કરી દે તમને પાણીનો સગવડ કરી દે પણ કોઈ સાંભળતું નથી એ વોટ લઈને એટલી ગરજ અમારી પછી વોટ પતી જાય છે એટલે સાહેબ કોઈ સાંભળતું જ નથી અમારું અત્યારે પાણી જોવા તમે ઘરના આગળ અમારા છોકરા બીમાર પડે અમે બીમાર પડીએ છીએ પણ અમારા નાના નાના છોકરા મચ્છર મોખો અંદર ખાવામાં જતી રહેશે જેમ કે કોઈ અમારું કોઈ સાંભળતું જ નથી એમ કે 10-15 બૈરા લાવો 10-15 બૈરા ક્યાંથી લાવીએ 10-15 બાર કોઈ મજૂરી જતું હોય કોઈ બંગલાના કામ કરવા જતું હોય ક્યાંથી બૈરા હોય તો લઈને જઈએ 10 વખત જઈએ તારે અમારી કારતી હોફળાશે તોય આવીને એને જોઈને જતા રહેશે પણ ખુલ્લી ગટર મૂકે કોઈ અમારું છોકરું પડી જાય કોઈ અમે પડી જઈએ તો કોઈ સાંભળતું જ નથી હવે પાણી કેટલા વાગે આવે છે પાણી 10 વાગે આવે છે 10 વાગે માં 2 કલાક પાણી છોડે છે 2 કલાકમાં હવે 2 કલાકમાં તો કેટલું કામ કરીએ સાહેબ આપણે સંડાસ જઈએ તો બધું ઉપર આવે છે સંડાસ કરીએ તો ઉપર આવે ઉભરાઈ જાય કોઈ સાંભળતું જ નથી ખટારા ખુલ્લી કરી મૂકીને જતા રહેશે કચરાની ગાડી આવે છે કચરાની ગાડી નથી સાફ આવતી સફાઈ વાળા ના કોઈ જ નથી પાલિકાના આવતું કર્મચારીઓ? કોઈ જ નથી આવતું કોઈ જ નથી આવતું કેવું પડ્યું હા કોઈ જ નથી આવતું સાહેબ આ બધું અમે અમારી રીતે તમે સાફ સફાઈ કરીએ છીએ જાતે જાતે સાફ સફાઈ બધી આ બધું અમે સંડાસ બંડા બધું જાતે જ કરીએ છીએ રસ્તામાં ને લાઈટ સારું આરોગ્ય વાળા દવા છંટાણ કરવા કઈ મચ્છર ના કોઈ જ નહીં કોઈ જ નહીં રાતે બી કોઈ બૈરું નીકળતા એમ બીક ના કરે બીક લાગે રસ્તામાં લાઈટ પહેલા નખાઈ દે સાહેબ કોઈ ખાવું નથી કોઈ લેવું નથી અમારા બસ આ લાઈટની રસ્તામાં અમને બસ વચ્ચે કરી આલો અને આ સંડાસ બાથરૂમ કરી આલો બસ અમે નથી અમે ભલે ભીખ માંગીને ખાઈએ પણ બાકી અમને લાઈટનો સરવાળો કરી આલો ના પાણીનો અને આ ગટારોનો બસ ગીતાબેન તમારું નામ આ ગટર ઉભા છે લાઈટ ને આ રસ્તામાં મજૂરી કરીને આવીએ અમે રાતે બીક લાગે છે કૂતરા કરી ખાય છે ગટર કેટલા સમયથી ઉભરાય છે નાખો કે ગટર કેટલા સમયથી ઉભરાય છે આ ખાસો વાળાથી ઉભરાય છે શું નામ છે બેન આપનું રમીલાબેન શું તકલીફ છે અહીંયા આ ગટરો ઉભરાય છે સાહેબ લગ્નનો પ્રસંગ છે અમારા ક્યારે છે લગ્ન 19 તારીખે 20 તારીખ બરાબર તો સુધી આ સાફ સફાઈ કરાવી દેજો અમે 500 અરજીઓ આપી હશે આ સંડાસો બહાર ઉભરાય છે ભાઈ અમારા છોકરા નાવા ધોવે ખાયા રાંધવાનું બી અહીં ચાલુ જો આ એમાં બધું ચીવું જાય આ સંડાસ આ સારું લાગે ઘરમાં સંડાસો ઉભરાય છે 500 હાજરી આલી હશે એમાં કેટલા ટાઈમથી અહીંયા આવી કેટલા 6-7 મહિનાથી જશે 8 મહિનાથી તમારું નામ શું છે હરેશભાઈ મારવાડી અમારા ઘર બરાબર હતા, બાર બીમાર ના બચ્ચા પડે. બીમાર પડી જાય આવા ગંદકીમાં તો થોડું રહેવાય ઘરમાં સંડાસ ઉભરાય બહાર પાઇપો ઉભરાય તૂટી લીધી સાહેબ. અહીંયા રસોઈ કરીને ખાવાની મીરાબેન શું તકલીફ છે અહીંયા તમારે આ એક જ લાઈટ છે આ એક જ ગોળો છે રાત વખત અમે આવીએ તો આ ગોળો નહીં બરોબર પેલી બાજુ રોડ ઉપર ગંદકી છે એકલી બરોબર એ સાફ નહીં કરી હાલતા તાર અમારે તો ગંદકીમાં રહેવાનું આવવાનું જવાનું એટલે બીમાર તો પડીએ જ ને અમે હે તારા રોડ ના તો ખાડા કબચ્યા તમે મકાન એવા આલ્યા છે તમે કયા રોડ ઉપર જવાના કહો લાઈટ આ એક જ ગોળો નાખ્યો છે બસ આખા 999 માં એક જ છે. 999 માં એ બી હમણાં 4-5 તમને મહિના દેખાય છે ચોય લાઈટો દેખાય છે તારે બરાબર આ વિસ્તારમાં ચોય લાઈટ છે આ એક જ છે તારા રસ્તામાં હેડીને આવીએ અમે તો લાઈટ નહીં નહીં લાઈટો? જાનવરો આવી જતા હોય એવું કોઈ બનાવ બને એવું તો છે ખરું એવું ખરું ઝેરી જાનવરો આવતા હોય હા, નુકસાન કરતા હોય કોઈને તડકા હોય ના ના સાચી વાત છે એવું બને છે હા, એવું બને. સાચું છે અમને લાઈટની વ્યવસ્થા કરી આલો અમે ધંધાવાળા આખો દાડો રખડીને આવીએ અને રાત વખત અહીં આવીએ તો અમે હેરું જાજર વચમાં હતા એને બીક લાગે છે બહુ બીક તો લાગે જ ને અમને અને આ બાળ બચ્ચું રોડ ઉપર ઈચ્છા આવે છે પાણીમાં જાનવર મરી ગયા ને આ પક્ષીઓના. ઈચ્છા. કેટલા ટાઈમથી એવું થાય છે આ તારના જેવું છે તો અમે નથી કમ્પ્લેન કરતા ભાઈ શું કરીએ એવું કહો? એમ? તો પાણી પીવાનું ક્યાંથી આવે છે એ એમાં જ પીએ છીએ શું કરીએ તારે એવું એમ હા. પછી આરોગ્યની ટીમ ક્યારે આવે છે અહીંયા આવે છે તો કેટલી ટીમ કરીએ તારે 4-5 મહિને એક વખત સંભાળ લેશે અને કોઈ કામ તો કરતું નથી કોઈ કામ તો કરતું નહીં અહીં ચકલી નાખી તો અમે પાણી ભરતા ચાલે એમને હાલવાનું અમારું જે અહીં કામ કરે અને કમ્પ્લીટ થઈ જાય કે ના અમને કમ્પ્લીટ લાગ્યું છે તો અમે ઓટ હાલવા